મિત્રો અત્યારે આ જે તમે લિસ્ટ જોઈ રહ્યા છો આ છે મેવાસા ગામનું અને આ મેવાસા ગામના એક ખેડૂતભાઈ આપણી સાથે છે. તેઓને જ પૂછીએ કે મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીમાંથી તેઓએ બિયારણ ખરીદ્યું છે, તેઓને કેવું રિઝલ્ટ મળ્યું છે. મારું નામ દીપકભાઈ વરવારિયા, ગામ મેવાસા. પહેલાં તો એ જણાવો કે તમને મયુર એગ્રો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા કેવી રીતે, તમારી સફરની શરૂઆત કેવી રીતે થઈ? યુટ્યુબમાં એક બે વખત વિડીયો જોયો હતો, પછી મને એવું લાગ્યું કે બિયારણ સારું છે, એટલે મેં જાતે જઈને જોયું એમ. પછી મને એવું લાગ્યું કે બિયારણ સારું વાવવા લાયક છે, એટલા માટે મેં એની ખરીદી કીધી અને વાવેતર કર્યું. જ્યારે તમે વાવેતર કર્યું, મગફળી વાવી, ઉગાવો કેવો હતો? ઉગાવો એકદમ બેસ્ટ, અને ઉગાવામાં એકે દાણો ફેલ નહીં એમ. તમે બીજેથી બિયારણ લેતા અને અત્યારે અહીંથી લીધું છે, શું શું ફર્ક જોવા મળે છે બે બિયારણ? પાલામાં વધારે છે, હા, બિયારણ સારું છે, ઉતારો સારો છે. અને પછી વચમાં ઘણા બધા રોગ પણ આવતા હોય છે, ફૂગ આવતી હોય છે, એવા કોઈ પણ જાતના રોગ દેખાણા? નહીં, એટલા બધા નહીં. દવાઓ એટલી છાંટવામાં આવી નથી. ગયા વર્ષથી બહુ સારું છે, વારા બિયારણે સારું છે. ઘણી બધી મગફળીમાં ડોડવા સડી જવાનો પ્રશ્ન છે, આમાં એ પ્રશ્ન નથી એમ. અગાઉ તમે બીજા એગ્રોમાંથી બિયારણ ખરીદતા અને આ વખતે મયુર એગ્રો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો, બે બિયારણ વચ્ચે તમને તફાવત જોવા મળ્યો છે? અને જબરો રિફ્રેશ દેખાણો. એક બીજી જમીન છે, એમાં મેં બીજું બિયારણ વાપરેલું છે. એમાં મેં માનો કે 80% જેવો ઉગાવો છે, 20% ઉગાવો ન થયો, 20% બિયારણ ફેલ થઈ ગયું છે. અને મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીમાંથી બિયારણ લીધું હતું એમાં કેટલા ટકા ઉગાવો મળ્યો? 100% દાણા ઉગી ગયા એમ. એટલે એકદમ બહુ બેસ્ટ બિયારણ સારું છે. દવા બહુ ઓછી છાંટવામાં આવી આ વખતે, અને બધું ફાલે હુયા બહુ બેહેલા, એટલે બહુ બિયારણ બહુ સારું છે.